नमस्कार मित्रों, जय हिंद। હું ચોડીની ચૌધરી ને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત આવી ગઈ છે। અગાઉ જે પણ મિત્રો 2023ની ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરી હોય એમના ફોર્મ ભરાઈ ગયા અને એના પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જે શાળા પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે મિત્રો જે પણ જૂની ટાટ પાસ કરેલ છે એ તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। બીજા તબક્કાની ભરતી છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। ટાટ જો તમે પાસ ન હો તો એના ફોર્મ ક્યારે ભરાશે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ લઈ અને સંપૂર્ણ વિડીયોની અંદર તમને માહિતી મળી જશે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, આવી જ ભરતીની માહિતી તમને મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાના કરાર કરવા બાબતે ઓનલાઈન અરજીઓ કરવામાં ખાસ જ્ઞાન સહાયક માધ્યમિક પગાર જે છે 24,000 છે, 48 વર્ષ ઉંમર મર્યાદા છે। ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 પગાર છે અને 50 વર્ષ જે આનું વય મર્યાદા છે। હવે મિત્રો જે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓના કરાર બાબતે 9/7/2026 રોજ વર્તમાન પત્રમાં આપેલી જાહેરાતને અનુસંધાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો ખાસ મિત્રો હવે જે પછીનો જે માહિતી છે એ ખાસ મિત્રો ધ્યાનથી જોશો તો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપેલી છે કે ઉક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જે જગ્યા છે એની માટે બીજા તબક્કામાં જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાત મુજબ કોઈ પણ વર્ષની અંદર જો તમે ટાટ પાસ કરેલ હશે તો એની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશો। બીજા તબક્કા બાદ જે ખાલી જગ્યા રહેશે ત્યારે છેલ્લો તબક્કો ફરી આવશે। એના માટે માત્ર ને માત્ર માધ્યમિક માટે જે સ્નાતકની સાથે સાથે બીએડ અને ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતકની સાથે બીએડ જે લાયકાત ધરાવતા હશે એ તમામ ફોર્મ ભરી શકશે। એના પછી ખાસ મિત્રો આના માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહે। તો તારીખ છે, વય મર્યાદા છે, મહેનતાણું, નિમણૂકનો પ્રકાર જેવી શરતો અને બોલીઓ જે છે એ તમારે વેબસાઇટ પર મળી જશે। વેબસાઇટ છે જ્ઞાન સહાયક SS ગુજરાત ORG નામની। ઓનલાઈન અરજીઓ મિત્રો 24/7/2026 બપોરે 2 કલાકથી શરૂ થશે। 30/7/2026 રાત્રે 12 કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો। 3 તારીખના રોજ મેરિટ લિસ્ટ આવી જશે। એના પછી પ્રથમ જિલ્લા પસંદગી 5 તારીખને છે, બીજો જિલ્લા પસંદગી 7 તારીખને અને ત્રીજો જિલ્લા પસંદગી 10 તારીખને। એટલે કે હવે આગળની ત્રીજા તબક્કાની જાહેરાત 10 તારીખ પછી આવી શકે છે। તો એની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો। એના સિવાય આપણી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે એડ થઈ જશો તો તમને આ જાહેરાત આપણા ટેલિગ્રામમાં પણ મળી જશે। ફરી મળશું આવી નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।